ओम श्री गणेशाय नमः। ओम गंगणपतये नमः। एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ती प्रचोदयात्। ओम तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात्। ओम भास्कराय विद्महे मधुतिकराय धीमहि तन्नो आदित्यं प्रचोदयात्। ओम देवी ब्रह्माणे विद्महे मा शक्ति च धीमहि तन्नो देवी प्रचोदयात्। ओम श्री कृष्णं शरणं मम। ओम श्री शारदाय नमः। ओम श्री गुरुभ्ये नमः। आ सुंदर मजाનું 108 પંક્તિનું સંક્ષિપ્ત ઓખારણ આખ્યાન ભાવિક ભક્તો માટે રજૂ કરતા મને ખૂબ ખુશી થાય છે। સંક્ષિપ્ત ઓખાણની રચયિતા દર્શન છે, માત્ર રજૂઆત ભરતભાઈ પી મહેતા વળાવળ હાલ શિહોરના છે। પરમ પૂજ્ય પ્રાંત સ્મરણીય ભટ્ટ પ્રેમાનંદજી માણભટ્ટજીએ વર્ણવેલ ઓખારણનું સારાંશમાં આવી જાય છે। જીવો આ સંક્ષિપ્ત ઓખારણ આખ્યાનનો પાઠ સાંભળે કે કરે તેઓ પણ ઓખારણમાં મળતા લાભ પ્રાપ્ત કરે છે। જે શ્રદ્ધા સાથે વર્ષમાં કોઈ પણ સમયે તમને ત્રિદેવને સ્મરણવાનું મન થાય, બ્રહ્મા વિષ્ણુ અને મહેશનું સ્મરણ કરવાનું મન થાય, ત્યારે એ સમયે પાઠ કરી શકાય છે। ભગવાન સૌનું કલ્યાણ કરે, જે ભાવના સાથે આપણે સૌ સાથે મળીને ઓખારણનો પાઠ કરીએ। જય હો બાપા સીતારામ। ગણેશ કેરું ધરીને ધ્યાન, શારદ કેરા ગાઈએ ગાન। વંદુ શિવને ભવાની માત, ઓખા કેરી કરીએ વાત। પતિત પાવની ગંગા તેર, શુકજી કથા કહે સુંદર। સુણે પરીક્ષિત દઈને ધ્યાન, મેળવા ચાહે ભગવાન। કહે પરીક્ષિત હે શુકદાસ, ઓખાની સાંભળવી વાત। બોલ્યા શુકજી દઈને ધ્યાન, શિવપુત્રીના ગાવું ગાન। બાણાસુર બલિરાયનો તાન, પૂછે ગુરુને કરી નમન। એવી યુક્તિ કરો મહારાજ, ત્રિભુવન કેરું ભોગવુરાજ। ગુરુ કહે શિવની કર ભગતિ, ભોળો તુજને દેશે શક્તિ। એવું સુણી આવ્યો મધુવનમાં, મત બન્યો છે શિવ ભજનમાં। ત્રણે લોક છે તપથી ડોલ્યા, શિવજી પ્રસન્ન થઈને બોલ્યા। માગ માગ બાણાસુર રાય, મનોકામના પૂરણ થાય। શોણિત પુરનો વાપુરાજ, પુત્ર કરીને સ્થાપો મહારાજ। સાથે આપો 8000, કાયમ કરજો મારી વાત। વર લઈને પાછો ફર્યો, અભિમાનમાં અંધજ બન્યો। સ્વર્ગ મૃત્યુ પાતાળને જીત્યા, એમ કરતા વર્ષો બાપુ વીત્યા। એક સમય નારદજી આવ્યા, અસુરે યુદ્ધ કાજે પડકાર્યા। બોલ્યા જાણી અવળી મતી, લડશે શિવજી મારા મતી। એવું સુણ્યા જો કૈલાસ, શિવજી સંગ લડવાની યાદ। શંભુ કહે ઓ મંદમતી, ગર્વ કોઈનો રહ્યો નથી। ધ્વજા દઈ બોલ્યા શિવરાય, પડતા તારી પડતી થાય। એવું જ્યારે સુણ્યું કાન, બાણાસુરને આવ્યું પાન।
સંકટમાં શિવ મદદે આવે એવું વચન લયે કીર્તિદાવી ભૂલ્યા સુખ સાંભળ નરનાથ ગણેશની ઓખાની વાત શિવને તપ કરવાનું મન જાણી ભવાની કરે રુદન શિવજીએ દીધું વરદાન પ્રગટ કરજો બે સંતાન તપ કરવા શિવજી ચાલ્યા વનમાં ઉમા એકલા થયા ભુવનમાં અંગ મેલની મૂર્તિ બનાવી શિવને રહ્યા કર જોડી મનાવી શિવ શક્તિના અંશથી થાય પુત્ર પુત્રી બે પ્રગટ થાય પુત્ર ગણેશ અને પુત્રીઓ કા માએ પાડ્યા નામ અનોખા પાર્વતી હૈયે હર ખાય આનંદમાં વરસો બહુ જાય રોજ સવારે સ્નાનમાં કરતા ગણપતિ દ્વારે બેરું ભરતા હરી ઈચ્છા જુઓ શું થાય નારદ શિવ ઘેર મળવા જાય દંડ ધરી ગણપતિ અટકાવે નારદ મનમાં ખોટું લાવે દોડી આવ્યા શિવની પાસે ઊંધો ચત્તુ કરવાની આશે નારદે શિવને કહી વાત કોપ્યા છે ખૂબ ભોળાનાથ માએ ઘેર જયાવ્યા ગણપતિએ શિવને અટકાવ્યા કોપ્યા બહુ મિયાનાએ છે જો ગણેશ કેરું છે ખૂબ ડરીઓ કા સંતાય શિવજી ઘરમાં દાખલ થાય જ્યારે માએ જાણી વાત કરી રહ્યા એ તો કલ્પાત શિવ આજ્ઞાએ નંદી જાય મસ્તક હાથીનું લાવ્યા ત્યાં પુત્ર જીવાડી બોલ્યા નાથ સાંભળ ઉમિયા કહું જીવાત ગણેશ સૌ પેલા પૂજાય વિઘ્નહરણ એ દેવ કહેવાય માને પૂછી આવી યાદ ઓખા ઓખા પાડ્યો સાથ સાગ સુણીને આવી બાર કોપ્યા ભવાની અપરમ પાર કાયમ રાવી ચૂપીનાર અસુર ઘેરતા શી અવતાર શાપ સુણી ઓખા તો ધ્રુજા કુબરડ્યા ને માને પૂજા બોલ્યા ભવાની આણી ઉમંગ કરજે કોઈ દેવની સંગ ચૈત્ર માસે તું ખૂબ પૂજાય ભક્તિ કરે તે પાવન થાય બોલ્યા શુક સાંભળજે રાય હવે કહું છું અસુર કથાય શોણિતપુર રહે બાણ રાજીયો ચાંડાલણીએ કયો વાંજ્યો એવો સુણી મનમાં દુભાઈ પુત્ર લેવા શિવ પાસે જાય શિવ કહે પૂર્વ જન્મના પાપે એ દુઃખ સાત જન્મ સંતાપે સુણે અસુરનું દુભાયું મન ત્યારે ભવાની વધ્યા વચન મારી પુત્રી હું તુજને આપું તારું વાંજિયા મેણું કાપું હર્ષિત થઈ દીધું વરદાન પાછો વળ્યો બાણ સુજાણ ઓખા
જન્મી શોણિતપુરમાં આનંદ મંગળ બાણનગરમાં જોશ જોવા કુંડળી મંડાણી વૈદ્યાદેવ નભતી વાણી લગ્ન જ્યારે કન્યાના થાશે હજાર કર તારા છે દાશે એવું સોણી દોડ્યો તત્કાળ કન્યા કેરો આણું કાળ નારદ આવીને સમજાવે ચાને તું કન્યા પરણાવે પુત્રી કુંવારે રાખવા માન જુદો મહેલ રસ્યો પાવન ચિત્રલેખા ઓખા સંગરે છે સુખ દુઃખ તકિયો સંગ છે વિતાતી નથી ત્રાય અવતાર દેવ કાર્ય કરવાની સાર એમ ઘણા વર્ષો વહી જાય કન્યા રૂપ ઓખાનું જાય ઓખાની મન કરે વિચાર મેળવો રૂડો ભરતાર ગોરમાં કેરા વ્રત આદરિયા શ્રદ્ધાથી પૂર્ણ ના કર્યા પછી ઉમાનું કર્યું ભજન સ્વપ્નમાં કીધા છે દર્શન માગ માગ બોલ્યા શિવનાર ઓખા કહે આપો ભરતાર 3 વખત વર માગ્યો એ મર્યાદા ઓળંગી છે કોપિત થઈ માં બોલ્યા વાણી 3 વેળા પરણે તું શાણી ભ્રમણામાંથી ઓખા જાગી ભૂલ જાણીને માફી માગી બોલ્યા માં પરણે 3 વાર 3 વખત એક જ ભરતાર પહેલા સ્વપ્નાંતરમાં વર્ષે અને પછી તું છુપી પરણશે ત્રીજી વખત તારું જે તાર પરણાવે તુજને નિજ હાથ એવું કહીને ગયા મા બાપ સ્વપ્નો તૂટતા જાગિયા ઓકા કહે છે આનંદમાય લગ્ન ને લગ્ની છે મનમાય દ્વાદશી માસે વૈશાખ વાટ જોઈને થાકી આંખ મધરાતે સ્વપ્નામાં વરિયા અનિરુદ્ધને મન પાગલ કર્યા સ્વપ્નો તૂટતા જાગ્યા આપ ઓખા દે ચિત્રાને શાપ છોડાયો તે પતિનો સાથ લાવી આપ તુમારો નાથ ખૂબ રડી ઓખારી સાયા અનિરુદ્ધ લેવા ચિત્રા ચાલ્યા દ્વારિકા જઈ નારદ સંભાર્યા એ પણ મદદે દોડી આવ્યા સૂતો દીઠો પ્રભુનો બાળ ઉચક્યો ખાટ સહિત તત્કાળ અનિરુદ્ધને લઈ આવી પાછી ઓખાનું વૈર્યું છે નાચી માળિયામાં નારજી આવ્યા ઓખા અનિરુદ્ધને પરણાવ્યા વર્તાવ્યા છે મંગળ ચાર આનંદ આનંદ થયો અપાર આશીષ દઈ નારદજી જાય ચિત્રા પણ હવે થઈ વિદાય આનંદ મારે નર ને નાર 4 માસ થઈ ગયા પસાર આસોની પૂનમની રાત જાહેર થઈ છે સગરી વાત સુણી અસુર ડર્યો મનમાય ધ્વજા પણ તૂટી પટકાય પ્રધાનજી લશ્કર લઈ જાય અનિરુદ્ધ સાથી યુદ્ધ જ થાય સૈનિક 10 લાખ જ માર્યા યુદ્ધ કાજ તવરાય પધાર્યા શિવનું બાણ વાયુ છે માત્ર બાંધી કેદમાં પૂર્યો છે માત્ર અનિરુદ્ધ વિનવે અંબા
માને નારદજી આવ્યા છે ટાણે દ્વારિકા જય કીધી વાત લશ્કર લઈ આવ્યા યદુનાથ પ્રભુને જીતવા અસુર આવ્યો હાથ કાપીને હરિએ હરાવ્યો આવ્યા શંભુ અસુર નિવાર જગમાં વર્ત્યો હાકાર બ્રહ્માજી આવીને સમજાવે ત્યારે હરિહર હાથ મિલાવે અસુર કહે લઈ આવો જાન મારે દેવું કન્યાદાન દ્વારિકાથી સૌને તેડાવ્યા ગરુડજી સૌને લઈ આવ્યા પુત્ર પ્રભુ જાતે પરણાવે માનુની સૌ મંગળ ગાવે દ્વારિકા જય શ્રી ભગવાન ઓખાને દે છે વરદાન અસુર વંશ રહ્યો પાવન થયો ગયા સુર નામે તન અસુર વંશ રહ્યો પાવન થયો ગયા સુર નામે તન કથા સુણી પાવન થયા પરીક્ષિત ખૂબ હરખાય ગુણ લાગાતા હરિતણા દર્શન ના થાય ઓખા ચરિતનો પ્રેમથી ચૈત્ર માસે કરે પાઠ દર્શન દઈ પ્રભુ પ્રેમથી તેનો જાલશે હાથ ઓખા ચરિતનો પ્રેમથી ચૈત્ર માસે કરે પાઠ દર્શન દઈ પ્રભુ પ્રેમથી તેનો જાલશે હાથ સિયાવર રામચંદ્ર કી જય બોલો રે ભાઈ સબ સંતન કી જય અપની અપની માત પિતા કી જય આપણું અખારણ હવે અહીંયા પૂર્ણ થાય છે એટલા માટે આપણે ભગવાન દ્વારકાધીશને આપણે 3 વાર યાદ કરીએ જય જય શ્રી રણછોડ જય જય શ્રી રણછોડ જય જય શ્રી રણછોડ રણછોડ રાય કી જય રણછોડ રાય કી જય રણછોડ રાય કી જય